અને અત્યારે અહીંયા બહાર એટલું ઠંડુ છે અને આ ભાઈ જો હજી ઘમરોળિયા મારે છે. જેને કામ કરવાનું છે ને એ નથી કરતો. જોતો જોતો કેવું કરે. કેમ છો બધા? આજે મારે અત્યારે સવાર પડી અને સવારના થઈ જાય 5:30 અને 5:30 મેં મારા દીવાબત્તી કરી લીધા છે. વીરભાઈને બહાર છૂટા મૂકી દીધા છે. વીર જો અહીંયા નીચે આટા મારે છે અને અહીંયા મેં મારું જ્યુસ કાઢી નાખ્યું છે, બ્રેડ ઓલી કરી નાખી છે અને હવે સમય થઈ ગયો છે 5:30 એક્ઝેક્ટ. એટલે હવે મારે ફટાફટ ખાઈ અને નીકળવું પડશે આજે, કારણ કે આજે બહાર થોડુંક સ્લીપરી માહોલ હોય એવું મને લાગે છે. એટલે બહાર હું જાઉં પછી મને ખબર પડશે. અને વીરભાઈ આમ જો, એ વીર આલે અહીંયા જો એને આલે એમ કહું એટલે તો આવશે, કારણ કે ખાવાની લાલચ આપવો તો એને આવવું જ હોય. જો હમણાં બે હેતન જાય સીટ લ્યો હવારમાં લ્યો સીટ કીધું તો બે હેતન ગયો. એને ખાવું તો તરત હોય, સમજ્યા? અને અહીંયા જો આપણે માતાજીનો મસ્તનો દીવો થાય છે ચાલુ. માતાજીને પ્રાર્થના કરી લીધી અને હવે પ્રાર્થના કરીને ફટાફટ આપણે અહીંયા ખાઈને નીકળવાનું છે. અને ફટાફટ હું ખાઈ લઉં અને પછી મારે નીકળવાનું છે. અને હવે આજે મેં વિચાર્યું છે કે મારે અત્યારમાં એક રીલનો કન્ટેન્ટ મને યાદ આવ્યો છે, ઉઠતાની વેત. એટલે હું રીલ પણ અત્યારમાં બનાવીશ અને પછી હું જઈશ જોબે. એટલે 10-15 મિનિટની વાર છે. એટલે હું છે ને પહેલાં એ કામ કરીશ અને બહાર પહેલાં વેધર કેવું છે એ હું તમને બતાવું આજે. અત્યારે એક સરસ વાત એ છે કે અત્યારે છે ને ભાઈ બહુ મસ્ત વેધર છે. બહાર ઠંડુ છે, એટલે એટલું બધું નથી, નોર્મલ ઠંડુ છે અને સ્નો નથી પડતો. પૂરીમાં આમ છે ને રસ ભરીને ખાવાની મજા જ અલગ આવે. બપોર પડી ગઈ છે અને જો અત્યારે મસ્ત મજાનું આપણે ખાવાનું છે. અને આ થઈ ગયું. કાલે હું ખાવાનું ને એની પ્રિપરેશન કરી નાખીએ થોડીક, સમજ્યા? એટલે પછી પ્રોબ્લેમ ના આવે. કાલ આવીને સીધું આની જેમ જ બનાવવાનું રહે. થોડોક ગેસ થોડોક પાસ કરી દઈએ, કેમ કે કુકરમાં જરીકે અવાજ નથી આવતો. એટલે અવાજ આવવો જરૂરી છે, તો જ તે એમ લાગે કે અંદર કંઈક પાકે છે. બાકી તો શું થાય છે એ આપણને ન ખબર હોય ને. એટલે કુકર મૂકી દીધું છે. અને અહીંયા જો सेठ सो रहे हैं. आप सो रहे हो क्या? आपको तो बहुत काम होता है ना, पूरा दिन आप बहुत हार्ड वर्क करते हो ना. देखो कैसे सो रहा है, देखो मजे से सो रहा है, आनंद ले रहा है. कोई बात नहीं, तू सो जा. और ये हमारा फ़ोन मैं ऐसा चाहता हूँ कि मेरा फ़ोन है ना नया जैसा रहे और वीर ना तोड़ दे, इसलिए मैंने साइड में संभाल के रख दिया है. और अभी खिचड़ी की एक सीटी बजने वाली है, धीरे धीरे बजेगी. अभी मैं देख लेता हूँ छाछ है कि नहीं है. छाछ तो है, कोई दिक्कत नहीं है. छाछ तो है, छाछ तो ज़्यादा ही है, कोई बात नहीं है. छाछ है, दही है, कुछ भी बना लेंगे. सलाद भी कटा हुआ ही है, काटना नहीं है. देखो कल शाम को ही ज़्यादा काट लिया था. सलाद को तो कुछ नहीं होता, इसलिए हम सलाद भी खाएंगे. और आज सानी भी खाएंगे. और एप्पल नहीं खाना है मेरे को, एप्पल नहीं खाना है. थोड़ी मिठाई खाएंगे. મને છે ને આમ ગળું ખાવા જોઈએ, કારણ કે ગળું ખાવાનું ન હોય ને તો આમ લાગે ખાવાનું અધૂરું છે. એટલે આપણે ગળું ખાવા જોઈએ. સુનસાન છે બધી. અને અત્યારે અહીંયા બહાર એટલું ઠંડુ છે અને આ ભાઈ જો હજી ઘમરોળિયા મારે છે. જેને કામ કરવાનું છે ને એ નથી કરતો. જોતો જોતો કેવું કરે. હાલો ઘરે જવાનું, હાલો ઘરે જવાનું. ઓય વીર, હાલો ઘરે જવાનું. હાલો જોતો કેવો છે ને, કેટલું તાણે છે. આમ ધીરે હાલવાનું ખબર જ નહીં પડતી. અને કાંઈ નહીં, હાલો હવે અમારે છે ને ઘરે જવું પડશે, કારણ કે બહુ એટલે બહુ અહીંયા બહુ ઠંડુ વેધર છે. એટલે હવે એ ભાઈને કાંઈ છે નહીં લખણ અત્યારે, પણ હવે મારે હવે અત્યારે ઘરે જવાનો વિચાર છે, કારણ કે બહુ એટલે બહુ એક્સ્ટ્રીમ કોલ્ડ છે અત્યારે. એટલે અને હવે પછી આપણે માતાજીને આપણે દીવાબત્તી કરી લીધા છે અને વીરભાઈએ પણ દર્શન કરી લીધા છે ભગવાનના. અને જો ફરતે આટા મારે છે, અહીંયા દીવો ચાલુ છે એટલે. અને હવે
આપણે ખાવાનું છે, પણ પહેલાં આપણે બધું જ આપણે સેટ કરી દઈશું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને એવરીથિંગ. અને અત્યારે તમને એવું લાગશે કે બહાર કેમ અંજવાળું છે, પણ બહાર અંજવાળું છે એનું કારણ એ છે કે હવે સ્પ્રિંગ ચાલુ થઈ ગયું, એટલે હવે છે ને તડકો તન રહે. જો ઓલી બાજુ થોડુંક તડકો તન દેખાય, અને આ બાજુ આપણે ચાલુ કરવાનું છે. અને ભાઈ જો मंदिर के आसपास घूम रहा है, चौकीदारी कर रहा है. ઠીક હે ઠીક હે ઠીક હે. અને હાલો ભાઈ, એની રીતે હવે ખાઈ લે છે. પણ હવે મારી ખીચડી બની ગઈ છે મસ્ત મજાની. જો બનાવી છે, એનું વરાળ મારે છે. અને હવે આપણે ખીચડી ખાવાની છે, હારે સલાડ, અને પ્લસ 2-3 વસ્તુ બીજી ખાશું આપણે. જો આપણું મસ્ત મજાનું દેશી ભાણું છે, આપણી ખીચડી છે મસાલાવાળી, સલાડ છે, મરચું, પાપડ, અને આ સુરતની સ્પેશિયલ ઘારી છે. સુરતની ઘારી છે આ. અને આપણે હારે છાશ, અને છાશમાં આપણે થોડોક મસાલો નાખી દઈએ, કારણ કે એ વધારે મજા આવે એટલે. અને એની હારે આપણે આ ઉપર તો ખબર જ છે તમને શું છે, તારકભાઈ કા ઉલ્ટા ચશ્મા. એટલે હવે રહેવાતું નથી, કેમ કે આટલું સારું ખાવાનું હોય તો રહેવાય. હાલો પેટ ભરીને ખાઈ લઈએ, અને પછી આપણે વીરભાઈ પાછા લઈને નીચે આવી એકવાર આટો મારી આવી. પેટ્રોલ પુરાવા જવાનું છે, પેટ્રોલ પુરાઈ આવવા છે, પછી બધું આપણે પતાવી દઈએ.